વિક્રમ સંવત 2082 ફાગણ સુદ એકાદશી તારીખ 27/2/2026 શુક્રવાર. આજે આમલકી એકાદશીનો પવિત્ર દિવસ છે. માટે સૌ ભક્તોને આ પવિત્ર એકાદશીના મારા અને સમગ્ર સંત મંડળના ભાવથી જય સ્વામિનારાયણ. આ છોકરાઓની શ્રદ્ધાને ભક્તિને અને સમજણને લાખો લાખો વંદન, ધન્યવાદ. બોલો, વગર પ્રેરણાએ ઠેઠ ગેટથી દંડવત કરતા કરતા સંતાશ્રમે આવ્યા. સંતાશ્રમથી દંડવત કરતા કરતા યજ્ઞશાળાએ ગયા અને યજ્ઞશાળાએથી દંડવત કરતા કરતા તે રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણ કમળ સુધી આવ્યા. લાખો લાખો તમને વંદનો છોકરો, ધન્યવાદ. ગઈકાલે અમારી સંતોની જ્ઞાન ગોષ્ઠીમાં મેં એક વિચાર આપ્યો તો તમને ઉપયોગ આવે એવો છે, અનુકૂળતા આવે તો સ્વીકારજો. તમારી પાસે પ્રસ્તુત કરું છું. સંતોને મેં એવું કહ્યું હતું, મેં કીધું આપણે સત્સંગમાં રહીએ છીએ, ત્યાગાશ્રમમાં રહીએ, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રાની આ નૈમિષારણ્ય ક્ષેત્ર ધરતીમાં આપણે રહીએ છીએ. આ મૂર્તિમંત અક્ષરધામ છે. અને આ અક્ષરધામની ધરતીમાં હું ને તમે જો દેહાત્મ બુદ્ધિ સ્વતા રહીશું તો એવું સુખ આવશે. અને આત્મસત્તા રૂપે મુક્ત ભાવે જો રહીશું ને તો એવું સુખ ને એવો આનંદ આવશે. પસંદગી મારી ને તમારી. દેહાત્મ બુદ્ધિ સ્વતું રહેવું કે આત્મસત્તા રૂપે મુક્ત ભાવે રહેવું. પ્રથમના 71ના વચનામૃતના આધારે આપણે ચોક્કસ વિશ્વાસપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, ભરોસાપૂર્વક કહી શકીએ કે આ જ અક્ષરધામ છે. મહારાજ એવું કહ્યું, ભગવાન આ ધરતી ઉપર અક્ષરધામ સ્વતા પ્રગટ બિરાજે છે. પોતાના પાર્ષદ કહેતા મુક્તે સહિત અને દિવ્ય પ્રકાશે યુક્ત. એટલે આપણે સૌ કોઈને જળબંબાકાર પૃથ્વી પ્રલયકાળની થઈ હોય એ રીતે આપણને અતિશય બ્રહ્મ તેજ અધોધ પ્રમાણે રહિત આ તેજના બિંબમાં અખંડ ને અખંડ આપણે સૌ મહારાજની મૂર્તિનો આનંદ લૂંટીએ છીએ. એમ જો આપણે રહીએ ને તો સર્વત્ર એને મહારાજની મૂર્તિનું તેજ જ અનુભવાય. પણ દેહાત્મ બુદ્ધિવાળાને ન અનુભવાય. દેહાત્મ બુદ્ધિવાળાને પરમાત્માના ખોડામાં કે ચરણમાં બેઠો હોય ને તોય પ્રભુ ન દેખાય એને. માટે મહારાજે કૃપા કરીને બહુ અદ્ભુત અવસર આપ્યો છે. એટલે સંતોને બધાને મેં કહ્યું, મેં કીધું દેહ પડી જાય અને ગઈકાલે મેં કહ્યું હતું તેમ પંચભૂત પોતપોતાનું તત્વ પોતામાં સમેટી લે અને પછી જ આપણે આત્યંતિક કલ્યાણને પામશું એવું નહીં માનતા. આ જ આત્યંતિક કલ્યાણ છે. આ જ આશ્રમ, આ જ સ્થાન અને આ જ સંત અને ભક્તનો સમાજ અધોધ પ્રમાણે રહિત મહા અતિશય દિવ્ય તેજ
એના મધ્યે આ બધા મુક્તો છે, અને મુક્તોના મધ્યે અક્ષરાધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. બસ આ સમજણથી જો આપણે સત્સંગમાં રહીએ તો દેહ પડ્યા પછી આત્યંતિક કલ્યાણ આપણું થશે કે આપણે પામશું એ નથી. સતી દેહે જ આત્મા આત્યંતિક કલ્યાણે પામી ગયો છે. ઘૂંટડો ગળે ઉતરવો જોઈએ. પછી સર્વત્ર બ્રહ્મ તેજ પ્રકાશ પ્રકાશ જ દેખાય છે બધો જ. પછી એક વાત મેં એમને કરી, મેં કીધું આવી રીતે આત્મસત્તા રૂપે મુક્ત ભાવે આપણામાંથી કોઈ વર્તતા હોય અને એની એવી સ્થિતિ હોય એટલે એને એક રસ ચૈતન્ય ભાસે, અને એક રસ ચૈતન્ય ભાસે એના મધ્યે મુક્ત અને મુક્તના મધ્ય મહારાજની મૂર્તિ પાસે, આ સિવાય એને કશું જ ના દેખાતું હોય એવા કોઈ મુક્ત આપણા ભેળા હોય અને એ એમ વાત કરે કે મને એક રસ ચૈતન્ય જ ભાસે છે ને એના મધ્યે મહારાજની મૂર્તિ જ ભાસે છે, બીજું કશું જ મને દેખાતું નથી. આ વાત મેં કીધું હું ને તમે કેટલા અંશે સ્વીકારીએ. અને એ જ મુક્ત નિર્વિકલ્પ સ્થિતિમાંથી બહાર આવી અને ઉપસમનો ભાવ સ્વીકારી અને આપણા ભેળા વર્તતા હોય એટલે બધા જ શરીરના આપણા ભાવ હોય ને એમ સેમ બધા જ ભાવ હોય ને, સુખ દુઃખના, હરખ શોકના, માન અપમાનના વગેરે વગેરે. અને પછી એ મુક્ત એમ કહે કે મને તો એક સમરસ બ્રહ્મ તેજ અને એ સચ્ચિદાનંદ બ્રહ્મ તેજ સમ્યક મને દેખાય છે, મૂર્તિ સિવાય કાંઈ દેખાતું નથી. આ વાત આપણને કરે તો આપણે કેટલા અંશે સ્વીકારી શકીએ. અને મેં કીધું જો આપણે સ્વીકારી લઈને તો એ જ સેકન્ડે મારું ને તમારું આત્યંતિક કલ્યાણ, એ જ સેકન્ડે અનાદિ મુક્તની સ્થિતિની સતી દેહ આત્મા પામી જાય. પછી એને એક રસ સચ્ચિદાનંદ બ્રહ્મ તેજ અને એમાં મૂર્તિ સિવાય કાંઈ ન દેખાય એને. તેમ છતાંય જ્ઞાન નાશ ન પામે, વૃદ્ધિ પામે. જ્ઞાન વૃદ્ધિ પામે એટલે બધો વિવેક તો બધો જ હોય પાછો. જેટલા ભક્તો હોય એ ભક્તોમાં જેટલા સ્વભાવ હોય, બીજું ત્રીજું હોય, એ બધું જ પાછું એને દેખાતું હોય પણ નજરમાં ન આવે. થોડોક ઘૂંટડો ગળે ઉતારવો વાંકો ચૂકો છે, દેખાતું હોય અને પાછું નજરમાં ન આવે. અને એને વિશે બધું દેખાતું હોવા છતાંય દિવ્ય ભાવ રહેતો હોય એને ખૂબ જ મહિમા હોય, પોતા કરતાંય પાછા શ્રેષ્ઠ એ મનાતા હોય, શ્રેષ્ઠ દેખાતા હોય, માનતા હોય શ્રેષ્ઠ. આવી સ્થિતિ હોય અને એવી સ્થિતિવાળા મુક્ત આપણા ભેળા રહેતા હોય તો પછી મને ને તમને એ અંદર ગળે ઉતરવા અઘરા તો પડે. તો આ સત્સંગમાં મારે તમારે આ આરાધના કરવાની છે, આ સમજ પ્રાપ્ત કરવાની છે. બીજું બધું આપણે કરીએ છીએ સારું છે, શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, પરંતુ સર્વોત્તમ તો આ છે.
આવી સમજણ તે સર્વોત્તમ છે. આના પર મેં 1.5 કલાક વાત કરી કાલે. એ કથા તમારે બધાને સાંભળ્યા જેવી ખરી હો. જો પછી મેં એવું કહ્યું, મેં તો આ બ્રહ્માંડ નહીં, પણ કોઈ બ્રહ્માંડમાં તમે ફરી વળો એવી સ્થિતિ પ્રાપ્ત કરીને કોઈ બ્રહ્માંડમાં તમે ફરી વળો અને એ બ્રહ્માંડમાં તમે ઘણા વર્ષો સુધી વાતો સાંભળો તો આવી વાત તમને સાંભળવા ક્યાંય ન મળે કીધું. એવું કીધું મેં. એવી રહસ્યમય ને છેલ્લી વાત મેં કીધું હું તમને કરું છું. એવું કીધું હતું ને, છેલ્લી વાત કરું છું કીધું. આ વાત ઉપર ભાઈ મહારાજની મૂર્તિ સિવાય કંઈ આવે જ નહીં. આવી પ્રાપ્તિ છે આપણને, એમ આવો યોગ છે આપણને. મહારાજની કૃપા, પ્રભુએ આપણને આવો યોગ અને આવું સ્થાન આપ્યું છે. તો સંપ્રદાયમાં કે દેશમાં જે ભક્ત સમુદાય, ત્યાગી, ગ્રસ્ત બાયો ભાઈઓ જે સ્થાનમાં રહેતા હોય એના માટે તે સ્થાન મેં વાત કરીને એવું જ એના માટે હોય. અહીંયા છે એવું કેન્દ્રિત ન માનતા. કેમ કે અધો ઉર્ધ પ્રમાણે રહિત છે અક્ષરધામ. એ કોઈ કેન્દ્રિત નથી. મહારાજનો મત એવો છે, સારંગપુરના 7મામાં જ્યાં વ્રત તપ યોગ એગાદિક દિન પ્રતિદિન વૃદ્ધિ પામતા હોય એવા સ્થાનમાં જ્યાં ભગવાનના એવા સંત રહેતા હોય મુક્ત, મહારાજ કહે છે કે એને જ નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું, એને અક્ષરધામ જાણવું અને ત્યાં જ મન દૃઢ કરીને રહેવું ને ત્યાં જ મોક્ષની ઈચ્છવો. એટલે આપણા માટે તો મોક્ષનું સ્થાન આ જ છે. વ્યાપક છે એટલે બીજા માટે જ્યાં રહેતા હોય ત્યાં એના માટે છે. પણ આ સ્થિતિ અને આ સમજણ વર્તતા હોય તો દેહાત્મ બુદ્ધિ સ્વતા રહેતા હોય તો આખો દિવસ સ્નાન કરે ને રેનકોટ પહેરીને તળાવમાં તો એ કે શરીરનો મેલ ન જાય. અને આખો દિવસ આપણે સ્નાન કર્યા કરીએ હલો સરોવરમાં, પણ રેનકોટ પહેરીને. એમાં આ સત્સંગમાં, આ સ્થાનમાં, આ આશ્રમમાં, આ મુક્તની બીચમાં હું તમે દેહાત્મ બુદ્ધિ સ્વતા રહેતા હોઈએ એટલે કારણ શરીરનો મેલ ન જાય. આત્મસત્તા રૂપે જો સત્સંગ કરતા હોઈએ, આત્મસત્તા રૂપે ધ્યાન ભજન કરતા હોઈએ, આત્મસત્તા રૂપે રહી અને આપણે સેવા, પરિચર્યા, વ્રત, તપ, કથા, કીર્તન, આરાધના માત્ર કરતા હોઈએ એટલે સીધો જ કારણ શરીરનો જ મેલ ધોવાવા માંડે. સીધો જ. પછી માનો કે કદાચ દેહનો મેલ ન ધોવાયો હોય ને તો એ ચિંતા નહીં જાજી. એવું મહારાજે પ્રથમના 18માં કહ્યું છે. મહારાજ કે જો અંતરમાં એને કોઈ પ્રકારનો ખેદ ન હોય ને તો મહારાજ કે અમારે એનો ખરખરો નહીં. અંતરમાં એનો ખેદ એટલે રંચ ન હોય. દેહાત્મ બુદ્ધિનો અંતર છે ને, અંતરમાં એનો રંચ ન હોય મહારાજ કે અમારે એનો ખરખરો નહીં. બહાર તો ભલે રહ્યું, જો બહારની દુનિયા અને બહારનો વિકાર આપણને ક્યાં નડે છે? અંદરનો નડે છે.
એ અંદરનો વિકાર આપણને ભગવાનની મૂર્તિનું સુખ લેવા નથી દેતો. બાકી તો ઉત્તમ શ્રેષ્ઠ મહારાજે આપણા પર કૃપા કરીને યોગ આપ્યો છે. આવો યોગ કદાચ જીવને નહીં મેળ્યો હોય ને નહીં કદાચ મળે. આ વખતે છે અવસર, સમજાઈ જાય તો. માટે આ સત્સંગમાં, આ સંત હરિભક્તની બીચમાં આપણે દેહાત્મ બુદ્ધિ સ્વતા ન રહીએ, આત્મસત્તા પણ વર્તીએ રહીએ, દાસ ભાવે રહીએ, મુક્ત ભાવે રહીએ, દિન ભાવે રહીએ, એકદમ સરળ ચિત્ત રાખીને આપણે રહીએ. મહારાજના આવા મુક્ત હોય ને એ ઇન્દ્રિયો અંતકરણ અને ઇન્દ્રિયો અંતકરણના દેવતા, એના થકી કોઈ સુખ ન લેતા હોય, એથી પર હોય. એને ઇન્દ્રિયો અંતકરણ એના દેવતા, એના આધારની કોઈ જરૂર જ નહીં, કારણ કે એની મૂર્તિનો આધાર છે, સીધો છે. એટલે એ આત્મા એ મુક્ત છે ને, એ તો સીધો જ મહારાજની મૂર્તિનું સુખ જ લે. આ ઇન્દ્રિયો અંતકરણ દ્વારા નહીં, એના દેવતા દ્વારા નહીં. બાકીના બધા જીવ છે ને ઇન્દ્રિયો અંતકરણ એના દેવતાના માધ્યમે એના દ્વારા સુખ લે બધા વિષયોનું. ત્યારે આ મુક્ત છે ને એ સીધો જ મહારાજની મૂર્તિને બાજી પડે. આ એની ઇન્દ્રિયો અંતકરણ વાયા વિરમગામ નહીં, સીધો જ. આવો યોગ છે આપણને સમજાય તો. પછી એ મુક્ત, મેં સંતોને કહ્યું કે એ મુક્ત આ લોકનો વ્યવહાર, આ લોકની વ્યવસ્થા બધી ચીવટપૂર્વક કરતા હોય. પાછા એમાં કાંઈ ફેર જ ન પડવા દે. હા, મેં કીધું તમને કંઈક વસ્તુ આપી હોય ગમે તે, માનો કે થોડાક જાંબુડા આપ્યા, થોડીક દ્રાક્ષ આપી, તો એ ગણીને જ આપે તમને. હોય ઘણી બધી, પણ આપે ગણીને જ. અને 10-12 દ્રાક્ષના દાણા આપણને આપ્યા હોય તો 2-3 પાછા માંગી લે, લાવો એલા વધારે આવી ગયા, એ તને 10 જ દેવાના હતા, 2-3 વધારે આવી ગયા, લાય પાછા લાય. એટલે આવું પણ દર્શન થાય એમાં એમ. અને એવું દર્શન થાય એટલે ઓલી સ્થિતિ રહીને એ ગળે ઉતરવી અઘરી પડે, કઠણ પડે. કારણ કે આવી સ્થિતિને પામેલા મુક્ત છે ને વિવેક શૂન્ય નથી થતા. એનો વિવેક તો બધો જ રહે છે, બધા જ ભેદ દેખાય છે એવો, પણ ભેદ નજરમાં નથી આવતા. વચનામૃતનો સિદ્ધાંત છે. આ મુક્ત, આ મહારાજ, આ અક્ષર, આ મુક્તનો પ્રકાશ, આ અક્ષરનો પ્રકાશ, આ મૂર્તિનો પ્રકાશ, આ મૂર્તિ, આ મૂર્તિનું ઐશ્વર્ય, આ અક્ષરનું ઐશ્વર્ય, આ મુક્તનું ઐશ્વર્ય, આ બધો ભેદ દેખાય છે, પણ દ્રષ્ટિમાં નથી આવતો. અને એ મુક્ત જ્યારે આ લોકની વ્યવસ્થાના ભાગરૂપે આવો કોઈ વ્યવહાર કરતા હોઈએ ત્યારે એ મુક્તને તે સ્થિતિએ જાણવા અઘરો વિષય. અને એના માટે અઘરો વિષય કેના માટે? તો જે દેહાત્મ બુદ્ધિ સ્વતો વર્તતો હોય એના માટે. આત્મસત્તા રૂપે વર્તતો હોય ને એને તરત ઘૂંટડો ગળે ઉતરી જાય, કારણ કે એ સજાતી છે. અને દેહાત્મ બુદ્ધિવાળો જે છે ને એ વિજાતી છે. એટલે વિજાતીમાં એને બહુ પ્રીતિ ન થાય, સ્વીકારી ન શકે. સજાતીમાં એ તરત સ્વીકારી શકે, એમાં ભળી શકે.
તેજ અને અંધારું બે ભળી શકે? કદી ન ભળી શકે. તેજમાં તેજ લઈ પામી શકે, અંધારામાં અંધારું લઈ પામી શકે. અંધારું તેજમાં લઈ ન પામી શકે, તેજમાં તેજ લઈ પામી શકે. એમ એવો એકાંતિક હોય ને, પરમ એકાંતિક અનાદિ મુક્ત હોય ને, એ જ અનાદિ મુક્તની સ્થિતિ જાણી શકે, એ જ સમજી શકે. અને એ અનાદિ મુક્તની સ્થિતિને સમજી શકતો હોય એને અનાદિ મુક્ત ઉપસમ અવસ્થાનો સ્વીકાર કરી અને કોઈ જીવના કલ્યાણ માટે કોઈ પણ ભાવ કારણ સ્વીકારે તો એ જોઈને એ અનાદિ મુક્તની વિશે કોઈ પણ સંકલ્પ એને પ્રાકૃત થાય જ નહીં. શા માટે? કે એ મુક્ત એ સ્થિતિને પામેલો છે ને, એ સજાતી છે ને, એટલે એને એ સ્થિતિમાં રહેલા મુક્ત એને કરતા થકાય અકર્તાપણું યથાર્થ જાણે છે. એવું યથાર્થ જાણે છે. પછી મેં બધા સંતોને કહ્યું, મેં તો એનો ક્રોધ હોય પણ જુદો હોય, એના લોભ હોય જુદો હોય, એનામાં રસાસ્વાદ હોય જુદો હોય, એનામાં કામ હોય તે જુદો હોય, એનામાં અહમમત્વ હોય પણ એ જુદું હોય, આપણે જેવું ન હોય. આ તો બધી સ્થિતિના ભેદની વાત કાલ કરી હતી, તો વળી અત્યારે સ્મરણ પટમાં આવ્યું તમારી પાસે થોડુંક દોહરાયું. આ યોગ છે આપણે આ જો અને આ કૃપા મહારાજની આપણા ઉપર. એટલે આપણને પ્રાપ્તિ કોઈ સાધારણ નથી. જો એવી મહત પ્રાપ્તિ છે, પણ મહિમા જોઈએ, આત્મસત્તા પણ આની સ્થિતિ જોઈએ, દેહાત્મ બુદ્ધિ ટાળવી પડે. કાલે હરિકૃષ્ણ સ્વામીએ વાત કરી હતી, મેં વાત નહોતી હરિકથામાં. હરિકૃષ્ણ સ્વામી એવું કહ્યું હતું, છોકરા પગે લાગતા હતા ને, તો કે આ બધા છોકરાને પ્રાપ્તિ તો હરિકૃષ્ણ સ્વામી કે બહુ મોટી છે, બહુ મોટી છે, બહુ. પણ મહિમા સમજાય તો આ બધા છોકરા છે એની સત્ય દેહે અનાદિ મુક્તની સ્થિતિને પામી જાય. બોલો, મને તમને એવી પ્રાપ્તિ છે અહીંયા. અને પછી આપણે કાંઈને આવ્યા હોય એમ હોગલા મોઢા કરીને ફરતા હોય તો આપણી કઠણાઈ પછી સમજણની ને આપણા જીવનની ને આપણા ભાગ્યની. હા, એટલું બધું શ્રેષ્ઠ ઉત્તમ આપણે પ્રાપ્ત થયું છે, પણ તોય લોકો તમે જો તો કાંઈને આવ્યા એમ ફરતા હોય. કેમ? ક્યાંક એનું ધાર્યું ન થયું હોય, એનું સન્માન ન થયું હોય, કોઈ સંતે બોલાવ્યા ન હોય, માણસ ચીબરી જેવું મોઢું લઈને ફરતો હોય. આવી પ્રાપ્તિ શ્રેષ્ઠ છે. તોય આવું પવિત્ર નૈમિક શાણ ક્ષેત્ર એટલે મૂર્તિ મંત અક્ષરધામ છે. તોય કેમ દેહાત્મ બુદ્ધિ સ્વતો વર્તે છે, એટલે અક્ષરધામમાં દેહાત્મ બુદ્ધિ સ્વતો વર્તાય નહીં તો મહાદિવ્ય સુખ આવે તો આપણને એમ થાય કે દેહાત્મ બુદ્ધિ સ્વતો વર્તતો એ અક્ષરધામમાં જઈ શકે, રહી શકે. હા, જઈ શકે ને રહી શકે. એ મહારાજને મોટા મુક્ત પુરુષ કૃપા કરે એટલે જઈ શકે ને રહી શકે, પણ રહે તો દેહાત્મ બુદ્ધિ સ્વતો છે. એટલે આત્મસત્તા રૂપે કહેતા અક્ષર રૂપ જે મુક્ત થઈને મહારાજની મૂર્તિનો આનંદ જે લેતો હોય એવો આનંદ આને ન આવે, સુખ ન આવે. જો આપણે બધા છીએ આમાં જે દેહાત્મ બુદ્ધિ સ્વતા વર્તતા હોય ને એને
આત્મસત્તા રૂપે વર્તતા હોય, દાસત્વ ભાવે, એના જેવું સુખ ન આવતું હોય એને, આનંદ જ ન આવતો હોય એને. ઓલાને પડે પડે કાંઈક સંકલ્પો થતા હોય, અને દાસ ભાવે ને આત્મસત્તા રૂપે વર્તતો હોય એને મહારાજની મૂર્તિના સુખ સિવાયના આનંદ સિવાય બીજો કોઈ સંકલ્પ જ ન થતો હોય. સર્વત્ર આનંદ જ હોય, એનું કોઈ અપમાન કરે તો એને આનંદ હોય. મહારાજે બતાવ્યું વચનામૃતમાં. પ્રથમના 27માં બતાવ્યું છે મહારાજ કે એને કોઈ હાથી બેસારે, અહીંયાથી ઉપાડીને પછી ગધેડા ઉપર બેસારે, મહારાજ કે એને આનંદ જ હોય બે જગ્યાએ હરખો જ. એવું કોઈ ગારો ચોપડે ને કોઈ ચંદન લગાવે, બે હરખું જ હોય એને, કારણ કે દેહમાં જ નથી વર્તતો ને. મહારાજની મૂર્તિના સુખમાં જ છે અખંડ. હવે મહારાજની મૂર્તિના સુખમાં જે અખંડ હોય અને મહારાજનો જેને અખંડ આવો સંબંધ હોય, એને જે સ્પર્શ એ બધું નિર્ગુણ થઈ જાય. આપણું કોઈ અપમાન કર્યું તો એ નિર્ગુણ થઈ જાય, આપણને ગારો કોઈ ચોપડ્યો તો એ નિર્ગુણ થઈ જાય. મૂર્તિનો સંબંધ હોય એટલે એને જે આપે બધું નિર્ગુણ થઈ જાય. ગાયડા આપે તો એ નિર્ગુણ થઈ જાય. કોઈ સારા શબ્દથી અભિવાદન કરે તો એ નિર્ગુણ થઈ જાય. એમાં માયાનો ભાગ જ ન રહે. પછી તે મુક્તને હરખ શોક થાય, માન અપમાન જેવું લાગે, કશું ન લાગે. એટલે હું ને તમે બધા એવી આરાધના કરી આપણે આ સત્સંગમાં, આ આશ્રમમાં અને આ સંત હરિભક્તના મંડળમાં ના બીચમાં રહીને, આ યોગમાં રહીને આપણે એવી આરાધના કરીને એવી સમજણ કેળવી આપણે કે દેહાત્મ બુદ્ધિને ટાળીને હું ને તમે આત્મસત્તા રૂપે રહેતા શીખીએ. હું મુક્ત છું, આ મહારાજ છે, આ મહારાજના મુક્ત છે, બસ આટલો જ ભાવ. અને એ ભાવનું ચિંતન કરતા કરતા આત્મા તે આત્મસત્તા રૂપે આપમેળે થઈ જાય. એવું આ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, જે બધા અનાદિ મુક્તો છે એની બધાનો આ મત છે. અક્ષરના ગુણનું ચિંતન કરવાથી, અક્ષરના ગુણનું મનન કરવાથી આત્મા અક્ષરરૂપ થઈ જાય છે. આ ગોપાળાનંદ સ્વામીનો શુદ્ધ સનાતન મત છે. માટે ભગવાન સ્વામિનારાયણે આપણા ઉપર આજે એવી કૃપા કરી છે, આ વખતે એવી કૃપા કરી છે. તે મહારાજે એવું કહે છે કે હવે તમારી પાસે મારે બીજી કોઈ અપેક્ષા નથી. એટલી જ અપેક્ષા છે મહારાજ કે તમે દેહાત્મ બુદ્ધિ સોતા ન રહ્યો અને આત્મસત્તા રૂપે સત્સંગમાં રહી અને આનંદ કરો, મોજ કરો અને હરિ ભજો. અખંડ પરમાત્માનું ભજન કર્યા કરો આત્મસત્તા રૂપે રહીને. મધ્યના 32માં વાંચજો. મહારાજ એવું કહ્યું છે, જાતિ વર્ણ અને આશ્રમ એના માનને મૂકીને ભગવાનની ભક્તિ કરે, ભગવાનની ભક્તિની વિશે તત્પર થાય તો એને ભગવાનને વિશે અતિશય પ્રીતિ થાય છે. આત્મસત્તા રૂપની વાત છે. દેહાત્મ બુદ્ધિ સોતો નહીં કરવાનું. ભગવાનનું સ્મરણ આપણે જે કરીએ, મંત્ર જપ કરીએ તો એ દેહાત્મ બુદ્ધિ સોતો મંત્ર જપ નહીં કરવાનો. મહારાજ કે જાતિ વર્ણ અને આશ્રમ, 3 ગુણ ને 3 અવસ્થા, 3 શરીર, આના ભાવથી મુક્ત થઈને, કહેતા એથી પર થઈને, કહેતા એ ભાવ છોડીને
મુક્ત ભાવે રહો અને મુક્ત ભાવે ભજન કરો. આ શીખ્યું જ મહારાજ અને મોટા પુરુષે. પણ હવે એ આપણે કંઈ શીખતા નથી ને બીજું શીખવા માટે મહેનત બહુ કરીએ છીએ, પ્રયત્ન બહુ કરીએ છીએ, એટલે દેહાત્મ બુદ્ધિ ટળતી નથી. અને દેહાત્મ બુદ્ધિ ન હોય એટલે સ્વભાવ તો હોય જ નહીં. સ્વભાવ ન હોય તો સુખ જ હોય. સુખ દુઃખનું કારણ તો મેં બતાવ્યું હતું 2-3 દી પહેલાં કથામાં. શું છે કારણ? સુખ દુઃખનું કારણ શું છે? સ્વભાવ છે. બાકી આપણે અહીં ક્યાં કોઈ દુઃખ હતું? કાલે મેં શું કહ્યું હતું? અમને એકેય દૂધની ખબર નથી, દૂધના ભાવની. દૂધ ઉપર ભાવ તો અમને બધાય છે. જો ભાવની તો આપણને એકેય ખબર નથી. તો સુખ તો છે જ ને તારે. પણ તોય જીવ મેં કીધું એમ હોગલા મોઢા કરીને ફરતા હોય, કાંઈ ને આવ્યા એમ ફરતા હોય. મૂલ્ય નથી. એને મહારાજે આવો દિવ્ય સત્સંગ આપ્યો છે, એનું મૂલ્ય નથી. તે સત્સંગમાં રહેતા નથી આવડતું. આપણને કોઈએ સરસ મજાના સોનાના પતરા અને સોનાની ઈંટોથી બનાવીને બંગલો આપ્યો હોય રહેવા, મોટો રાજમહેલ જેવો આલેશાન મોટો, એમાં બાગ અને બગીચા ને બીજું ને ત્રીજું બધું સરસ મજાનું હોય, સરોવરો ને આ ને તે બધું. પણ રહેતા તો આવડવું જોઈએ ને એમાં, કે હોનાની ઈંટોથી ચણીને હોનાના પતરાથી મઢેલો આપણે મહેલ આવી દીધો અને પછી આપણે એમાં સુખી થઈ જાય ને સુખીથી રહીશું, એમ ના બને. એમાં રહેતા શીખવું પડે. તો એમાં રહેતા શીખવું હોય પહેલાં શું કરવું જોઈએ એને? તો પહેલાં એને એ કરવું જોઈએ, સ્વભાવ ટાળવા જોઈએ, મૂકવા જોઈએ, તો સુખ આવે. બાકી જો મારી થોડીક અલ્પ બુદ્ધિથી હું કહી રહ્યો છું, તમારી જેવી વિશાળ બુદ્ધિ નથી મારી પાસે, એટલે મારી અલ્પ બુદ્ધિથી કહી રહ્યો છું કે આ સત્સંગ રૂપી જે રાજમહેલ મહારાજે આપણને આપ્યો છે ને, એની કોઈ કિંમત ન કરી શકે. એટલો મૂલ્યવાન આ સત્સંગ રૂપી રાજમહેલ છે. એટલો મૂલ્યવાન આ આશ્રમ રૂપી રાજમહેલ છે. તમારે કોઈ ઉપાધિ નહીં. બોલો, હજી ઓલા હોનાનો રહ્યો ને મહેલ, એમાં તો તમારે જો રસોઈ કરવી પડે, ખાવું પડે, હોવું પડે, હરવું ફરવું પડે, આમ સ્વિચે પાડવી પડે, તમારે પંખો ચાલુ કરવો હોય, એસી ચાલુ કરવું હોય તો રિમોટનું બટણી દબાવવું તો પડે. જો અને આમાં તો તમારે કશું જ નહીં કરવું ને, એમ ચિંતામણી તુલ્ય મહારાજે મૂર્તિ કીધી છે. આ સત્સંગ ચિંતામણી તુલ્ય કીધો છે. ખાલી સંકલ્પ કરો એટલે બધું જ એમ થાય એમ. આ એવો આ સત્સંગ છે, એવો મૂલ્યવાન છે. એવું પણ સત્સંગમાં રહેતા આવડવું જોઈએ. આ સત્સંગમાંથી મૂર્તિનું સુખ લેતા આવડવું જોઈએ. નહીતર આ સત્સંગમાં ઘણા બધા અમને ત્યાગીને એવું થતું હોય કે હા હારું અહીં આવી ભરાણા. હા, એક જગ્યાએ હું આરાધના કરતો હતો ને એક સ્થાનમાં, તે અમુક તો કહેતા એવું ત્યાગી, ઓ રામ સ્વામી કે આવ્યો આપતો અહીં આવી ભરાણા શું કરી કે હવે અડધે પૈસા ચા જવું કે અહીં આવી ભરાણા, આવું કહેતા હતા. એટલે કેટલો દિવ્ય સત્સંગ છે આ ભારત દેશમાં. ગમે ત્યાં આપણે ફરીએ તો આવો દિવ્ય સત્સંગ આપણને મળે, કોઈ જગ્યાએ મળે. પછી જેના માટે જે આરાધના, જે ઈષ્ટદેવને માનતા હોય ને ભજતા હોય, તો એના માટે એ ઈષ્ટદેવે આપેલો સત્સંગ એના માટે એ દિવ્ય હોય. તો એવો અહીં બીજાને મળે? બીજાને ન મળે. આપણને જે મળ્યું છે આપણા માટે ઉત્તમ છે. માટે આ સત્સંગમાં રહેતા આપણને આવડવું જોઈએ. અને રહેતા શીખવું હોય તો એમાં બીજું કશું જ નથી.
ફક્ત એટલું જ છે, આપણે આપણા સ્વભાવ મૂકી દેવાના. મન ગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા રે, એટલું જ છે. એ બધું મૂકીને પછી ગુણ તમારા ગાવા રે, પછી ધ્યાન ભજન કરવું, કથા કીર્તન બધું સ્વભાવ છોડીને કરવું. મેં કહ્યું ને, આપણે દેહાત્મા બુદ્ધિ સ્વાતો કરીએ છીએ એટલે તકલીફ છે. સ્વભાવ મૂકીને દેહાત્મા બુદ્ધિ ટાળીને કરીએ તો મહારાજ મારીને તમારી આમને સામને ઊભા જ છે. એવું હા, એને તો આપણને અતિ આનંદ ને સુખ આપવું જ છે. એમ મહારાજે કહ્યું છે. પ્રથમનો 72મો વચનામૃત. ભગવાનના સંતની વિશે નિષ્ઠામાં કોઈને ફેર હોય, કોઈને કાંઈ ફેર હોય તો મહારાજ કે અમે ને સંત રૂડું કરવા ધારીએ તોય ન થાય. એને સુખ તો આપવું જ છે. હવે આપણને એલા બ્રહ્મરૂપ કરવા છે, દેહાત્મા બુદ્ધિ આપણી ટાળવી છે અને આપણને નિર્વિકાર કરવા છે, આપણને નિર્વાસનિક કરવા છે. પણ આપણે સવાસનિકપણું જે પકડું છે એ મૂકવું તો પડે. એવું તો જ નિર્વિકાર થવાય. એને તો સુખ આપવું જ છે. આપવું છે એટલે તો આ ધરતીમાં આવ્યા મહારાજ. બાકી તો એમને કળિયુગમાં આ ભારત દેશની ધરતી ઉપર આવવાનું બીજું કંઈ કામ તો હતું નહીં, કારણ તો કંઈ હતું નહીં. તો મહારાજા આવ્યા આ ધરતી ઉપર શું શા માટે આવ્યા? એટલા માટે જ આવ્યા. આપણને આ વાત શીખવા કે મેં તમને જે સત્સંગ આપ્યો છે એ સત્સંગ આવો છે. એટલે એમાં તમે દેહાત્મ બુદ્ધિ સ્વતા ન રહેતા, અક્ષર રૂપ માનીને દાસ ભાવે ને મુક્ત ભાવે રહેજો. આટલું જ તમે કરજો. બાકી તો બધું સત્સંગમાં મહારાજ કે ભરપૂર મેં ભર્યું છે. એટલે બાકી તો બધું જ તમને આપે મળાય, બધું જ મળી જાય ને તમારું થઈ જવાનું. તમારે તો આટલું જ કરવાનું. શું કરવાનું? તો કે સત્સંગમાં તમારે દત્તક થઈ જવાનું. અયોધ્યા પ્રસાદજી મહારાજ ને રઘુજી મહારાજ જો ભગવાન સ્વામિનારાયણના દત્તક પુત્ર થઈ ગયા ને તો આધ્યાત્મિક અને ભૌતિક બધી સંપત્તિના માલિક થઈ ગયા. હવે એમને કે હિમાલય પર્વતમાં જઈને અયોધ્યા પ્રસાદજી મહારાજે અને રઘુવીરજી મહારાજે 20-25,000 વર્ષ સુધી તપસ્યા કરી અને સિદ્ધિ નહોતી મેળવી. કંઈ મેળવી હતી ક્યાંય લખાણું છે? કાંઈ નથી લખાણું. સપૈયાથી બોલાવ્યા, અહીંયા આવ્યા અને અહીંયા આવ્યા એટલે મહારાજને તરત આજ્ઞા કરી એટલે દત્તક થઈ ગયા. દત્તક થઈ ગયા તે બધું આનું થઈ ગયું. વાત એટલી જ છે. હવે અમે ક્યાં લાંબુ હતું કંઈ, પણ હવે આપણે ઓલા પટેલ જેવું કરી છે ને એ તકલીફ છે. એટલે પટેલ ગોળ લેવાઈ ગયા હતા વેપારીને ગઈ. તે પહેલાં ઓલો માટલાનો ગોળ આવતો ને રબડી ગોળ, તે કે શેઠ નમૂનો બતાવો છો અહીં. તે ઓલા શેઠે ગોળ આપ્યો. તે હાથમાં લીધો હથેળી. તો ઓલો ઢીલો ગોળ હોય ને તો વખતે બધો માટલાનો, તે હથેળી લીધો. તે આંગળીથી આમને આમનું ચૂંઠા કરે ને ગૂંટા કરે, આમને આમ કરીને ચાટે, આમને આમ કંઈ ચાટે, આમને આમ બધા જાય ને ચાટતા જાય. પછી શેઠે પૂછ્યું કેમ લાગ્યો? શેઠજી ગોળ તો બહુ સ્વાદમાં મીઠો પણ હારો ચીકણો છે કે થોડો. ત્યારે શેઠે કહ્યું મસ્ત વાત કરી કે ચીકણો હતો નહીં પણ તે ચોરીને ચીકણો કરી નાખ્યો. ગોળ ચીકણો નહોતો પણ તે ચોરીને કરી નાખ્યો. એમ છે ને આ સત્સંગ તો દિવ્ય જ છે પણ આપણે ચોરીને પ્રાકૃત કરી નાખીએ છીએ. એટલે પછી બધું લીલું ને પીરું ને લાલ ને ગુલાબી ને દોરું ને કારું આવું બધું દેખાય છે આપણને જુદું જુદું.
જો બાકી તો એક રસ ચૈતન્ય જ ભાષે, અને એક રસ ચૈતન્ય જ કેવળ ભાષે આમ નહીં, તેના મધ્યમાં મુક્ત સહિત મૂર્તિ ભગવાન નારાયણ પુરુષોત્તમની અખંડ અખંડ અનુભવાય. આ સત્સંગમાં આવું સુખ ભેર્યું, બોલો, ખાંચી ખાંચીને ભેર્યું એમ. લેતા આવડવું જોઈએ, પેલા તરતા આવડવું જોઈએ, તો તળાવના જળનો આનંદ માણી શકાય. તરતા ન આવડે તો પછી એ તળાવના જળનો આનંદ ન માણી શકાય અને બુડી મરાય. એમાં જળ તો એના જ છે, પાણી એના જ છે, પણ તરતા ન આવડે તો બુડી મરી, તરતા આવડે તો તે જળનો આનંદ ખરેખરો આવે આપણને. બધો મહેલ ધોવાઈ જાય શરીરનો, તરતા આવડે તો, ન આવડે તો પોતે ધોવાઈ જાય. દાયહોના ભાવનો. એટલે આ સત્સંગમાં રહેતા શીખવું જોઈએ, રહેતા આવડવું જોઈએ. પછી આપણે માનના અપેક્ષાના મોભા લઈ લઈને ફરતા બધા, તો પછી સુખ ન આવે, જરાય ન આવે એને. ચાહે એટલી માળા હાંજ પડે, ગમે તેટલી ખેંચતો હોય ને તોય ન આવે. ગમે તેટલું ધ્યાન કરતો હોય ને ગમે તેટલા ગળા તાણી તાણીને ગાંગરતો હોય ને તોય સુખ જ ન આવે. ક્યાંથી આવે? માટે મારે ને તમારે વિચારવું બહુ અદ્ભુત વાત છે. ચાલો, ગઈકાલે મહારાજે આપણને બતાવ્યું હતું એમની રુચિ. એક ગોપીઓને જેવી ભક્તિ ગમે છે, અને ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત અને સુખદેવજી મહારાજ, એના જેવો મહારાજ કે વૈરાગ્ય ગમે છે મને. માટે એવો વૈરાગ્ય ઋષભદેવના પુત્ર ભરત અને સુખદેવજી જેવો હોવો જોઈએ આપણે. તો એવો વૈરાગ્ય એટલે શું? તો મેં બતાવ્યું તે દેહાત્મ બુદ્ધિથી પર વર્તો. એ જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ સ્વતઃ વર્તતા હોય આપણે, ત્યાં સુધી વૈરાગ્યનું મોરું કહેવાય, વૈરાગ્યનું કહેવાય. વૈરાગ્ય એક વાત જુદી છે, અને વૈરાગ્યનું મોરું એક વાત જુદી છે. એવું વૈરાગ્યનું મોરું હોય ને, એને બધા જ વિષય નડતા હોય, બધા જ વિષય નડતા હોય, બધો જ કારણ એને નડતો હોય ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કરવામાં, આત્મસત્તા રૂપની સ્થિતિ પ્રાપ્ત કરવામાં બધું જ નડતું હોય એને. દેખાય નહીં, કારણ કે વૈરાગ્યનું મારું છે ને, દેખાય નહીં. પણ વૈરાગ્યનું મોરું ન જોઈ, વૈરાગ્ય જોઈ. એવો ઋષભદેવ ભગવાનના પુત્ર જેવો અને સુખદેવજી મહારાજ જેવો વૈરાગ્ય જોઈએ. જો સુખદેવજીને કોઈ ગાળો ઉડાડે ને, કોઈ ઢેફા મારે ને, કોઈ પથરા મારે ને, કોઈ છોકરા તો લાકડાના ઘોદા મારતા ને, કોઈ તો લોખંડના હરિયાના ઘોદા મારતા ને, આવું લખ્યું છે ભાગવતમાં. તોય સુખદેવજી હસતા હતા ને આનંદમાં રહીને ભક્તિ કરતા હતા. અને આપણને તો આવો સત્સંગ મળ્યો છે, આવું સુખ મળ્યું છે, પણ તોય આપણે દુખ્યા જ હોય. લો કે હું આટલું બધું ભણ્યો, મને સ્ટેજનું આપ્યું, એનું દુઃખ હોય એને. હા, મને જો માઇક્રોફોન આપ્યું હોય ગોળી બોળી બધું, તો એક વખત જામો પાડી દે, તેમ તાલીઓના ગડગડાટ પડાવી દે, મંત્ર મુગ્ધ કરી દે. એટલે કોઈને મંત્ર મુગ્ધ કરવા નથી. પહેલા તું ભગવાનમાં થા મુગ્ધ, પ્રભુમાં રસબસ થા, એક થા, પછી બીજાને મંત્ર મુક્ત કરવાના સંકલ્પ કરજે. પણ આપણે હારા બે શબ્દ બોલતા આવડી ગયા હોય એટલે રાહ જોઈને બેઠા હોય ક્યારું મારું નામ બોલે, અને ફલાણા શાસ્ત્રી મહારાજ સ્ટેજ ઉપર પધારશે
પ્રાતઃ સ્મરણીય વિશ્વ વંદનીય પદાર્થ છે અને આપણે બધાને મંત્ર મુગ્ધ કરી દેશે. અને પછી તે ઓલો હાથી જેમ ડોલતો ડોલતો આવતો એમ શાસ્ત્રી મહારાજ આવે પછી ડોલતા ડોલતા પગથિયા ચડે પછી અને પછી આવીને પછી માઇક પાસે આવીને ઊભા રહે અને પછી જવા દે સિંહ ગર્જના કરીને. આપણે બધા તાલીઓનો ગડગડાટ પાડી વાહ વાહ શું શાસ્ત્રી મહારાજ એમ. આમાં ઘૂંચવાણા છીએ આપણે બધા, આવી ઝારમાં ફસાયેલા છીએ. જો એ ઝારમાંથી બહાર નીકળવું જોઈએ, વૈરાગ્ય જોઈએ, એના માટે આત્મનિષ્ઠા જોઈએ, મહાત્મ્ય જોઈએ ભગવાનનું, ભગવાનના ભક્તનું મહાત્મ્ય જોઈએ. જો બાકી તો આપણને પડે પડે આપણી ચિંતા દેહની રહેવાની, આત્માની નહીં, દેહની ચિંતા રહેવાની. આ એક સ્થાનમાં રહેતો હતો ને તે મેં બહુ નજરે જોયેલું. ભગવાનની કેટલી કૃપા, ખાવા પીવાનો કોઈ પાર નહીં. તમે રસોડામાં જોવો ને તો કોઈ પાર નહીં, બધી છૂટી. રસોડામાં બધું ખાવા પીવાનું બધું જ પડ્યું હોય. પાછું એને બનાવવાનું નહીં, મહેનત નહીં કરવાની, બધું જ પડ્યું હોય. તો એના હાટિયામાં છે ને એ તાળું વાંખીને મગજ ને બીજું ત્રીજું રાખી મૂકે. એટલે રસોડામાં તને બધું જ મળે, શું કામ હાટિયામાં રાખે? કેમ? એને દેહની ચિંતા બહુ છે, દેહ આત્મા બુદ્ધિ બહુ છે. મજૂડામાં પહેલા ખબર એટલે દિવાલમાં આવડા આવડા આટિયા હતા, નાના નાના ગોખલા જેવા. એમાં મગજ ને ગાંઠિયા ને હુખડી બધું રાખી મૂકે, તાળું વાંખીને પછી ચાવી બધી જનોયારીઓ બાંધીને પછી કેળે ભરાવી રાખે. આપણે મનમાં એમ થાય કે આને દેહની ચિંતા તો જો, દેહનો પૂજારી તો કેવો થઈ ગયો છે. આ દેહથી જરાય જુદો પડવા માગતો જ નથી. આવડવા વૈરાગ્ય જોઈ, આત્મનિષ્ઠા જોઈએ. બાકી ઠાકોરજીની કૃપા તો આપણા બધા ઉપર ખૂબ જ છે, કાંઈ જરૂર નથી કોઈ વસ્તુ હંકરવાની. મહારાજ અક્ષરવડીમાં રહેતા ભજન સામે, અક્ષરવડીમાં ઢોલિયો, ગાદલો, ઓશિકો, તૈકીઓ, ઓસાડ સિવાય કંઈ ન હોય. બદામનો દાણો જ ન હોય કે અક્ષરવડીમાં, બોલો. જો ન હોય મગફળીનો કે ન હોય બદામનો દાણો, કશું જ નહીં. નહીતર આવતું તું બધું ઢગલા બંધ. જો મોટા રેકડા ભરી ભરીને, રેકડામાં મોટા પટારા ચડાવીને પટારા ભરી ભરીને લાવતા હતા. કાજુ ને બદામ ને ઘારી ને સુતરફેણી ને પેંડા ને પતાસા ને સાકર ને શ્રીફળને તો મોટા મોટા ગંજ થતા હતા. બોલો. તો એ મહારાજ એકાદું શ્રીફળ વધેરીને થોડી ઘણું ટોપરું અહીંયા રાખે નહીં. બોલો કે ગોળને ટોપરું ખાવા થાય, ભૂખ લાગે થાય. વૈરાગ્ય મહારાજ કે અમને ગમે છે એમ વાત મહારાજે કરી એવું નથી. મહારાજ એવો વૈરાગ રાખતા હતા કે કોઈ ચીજ વસ્તુ પદાર્થનો સંગ્રહ કરતા જ નહીં. બહુ અદ્ભુત વાત છે. 24મા પૂરના 25મા તરંગની કથા ગઈકાલે આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો હતો. આજ સદવિચારો થોડાક ગઈકાલે અમે સંતોની સભામાં રેલાવ્યા હતા, તે તમારી પાસે પ્રસ્તુત કરવા આપણો કથાનો સમય એમાં પરિપૂર્ણ થયો. તો લોયાના 15મા વચરામતમાં આપણે કાલે પ્રવેશ કરશું. 14મો વચરામત સમજવા માટે પ્રયત્ન કર્યો અને 15મા વચરામતમાં આવતીકાલે આપણે સૌ કોઈ સ્નાન કરી અને પ્રયત્ન કરશું આપણે
આત્મા સત્તા રૂપે વર્તવાનો, દેહાત્મ બુદ્ધિ ટાળવા માટેનો. અને પ્રયત્ન કરીએ તો મહારાજે મધ્યના 33માં લખ્યું છે કે નિત્ય પ્રયત્ન કરે ને તો કઠણ પથ્થર હોય ને તો એ નરમ દોરી કાપા પાડી દે ખરી. એમાં આમ નિત્ય આપણે આવો અભ્યાસ કરીશું ને તો એક દિવસે આત્મસત્તા રૂપે થવાય છે, દેહાત્મા બુદ્ધિ ટળશે. અને દેહાત્મા બુદ્ધિ ટળશે ને આત્મસત્તા રૂપે થવાય છે, તે દિવસે આપણે સજાતી થયા કહેવાય. અને તે દિવસે સત્સંગનો પછી મહિમા સમજાય છે. ત્યાં સુધી સત્સંગનો મહિમા સમજાય ખરો, પણ એવો બધો એમ થોડો થોડો ઉપર છલો જેવો તેવો પાતળો પાતળો સમજાય આપણને. અને યથાર્થ સત્સંગનો કે આશ્રમનો કે ભગવાનના ભક્તનો મહિમા યથાર્થ પછી જીવને સમજાય, આત્મસત્તા રૂપે થાય પછી. કેમ કે સજાતી થયો એટલે સત્સંગ રૂપ થઈ ગયો. એ સત્સંગ રૂપ થઈ ગયો પછી જ સત્સંગનો મહિમા યથાર્થ આત્માને સમજાય. આવી અદ્ભુત વાત છે. ભગવાન શ્રી હરિની કૃપા મારા તમારા ઉપર. તેમ મહારાજે આપણને કેવું બધું એકદમ સુગમ કરીને આ બધું તત્વ પ્રભુએ આપ્યું છે. હવે વાત રહી આપણા ગળા નીચે ઉતારવાની, તો પ્રયત્ન કરીએ અને દેહાત્મા બુદ્ધિ ટાળી મહારાજનું ધ્યાન ભજન કથા કીર્તન આપણે કરવાનો અભ્યાસ કરીએ. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની